નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે નિર્દેશ ફ્રેમ અને સ્થાન વિશે માહિતી આપી હતી. હવે નિર્દેશ ફ્રેમમાં આપણે એવું કીધું હતું કે અવલોકનકાર જે જગ્યાએ રહીને અવલોકન કરતું હોય એ જગ્યાને નિર્દેશ ફ્રેમ કહેવાય. સ્થાનની વ્યાખ્યા આપણે એટલે હવે આપણો ટોપિક નંબર 3.2 આપણે ચાલુ કરેલો હતો, સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. એમાં આપણે સ્થાનની વ્યાખ્યા આપેલી હતી. સ્થાન તો એની વ્યાખ્યા આપણે લખેલી હતી કે કોઈ પણ સમયે કણ કે પદાર્થ, ગતિ કરતો પદાર્થ, કણના યામને તે સમયે અથવા કોઈ પણ સમયે કણના યામ તે સમયે કણનું સ્થાન દર્શાવે છે. તે સમયે કણનું સ્થાન દર્શાવે છે. ચાલો, આટલે સુધી આપણે વાત કરેલી હતી. તો આપણે આ સમજવા માટે સીધા માર્ગે ગતિ કરતા એક વાહનનો અભ્યાસ કરીએ. હવે સીધા માર્ગે થતી ગતિ એટલે એક પરિમાણિક ગતિ, અને એક પરિમાણિક ગતિ હોય તો આપણને ખબર છે કે એમાં માત્ર તમને એક જ અક્ષની જરૂર પડે. એટલે હું અહીં એક અક્ષ પરની ગતિ લઈ લઉં છું. ચાલો, આ બાજુ ધન x, આ તમારું ઉગમ બિંદુ લઈ લઈએ, અને આ બાજુની ગતિ ઋણ x. હવે આપણને ખબર છે કે આ તરફના યામ ધન હશે અને આ તરફના યામ ઋણ હશે. હવે ધારો કે કોઈ વાહન t બરાબર 0 સમયે એ બિંદુ પર છે. t બરાબર 0 સમયે એ વાહન એ બિંદુ પર છે. હવે ત્યાંથી એ વાહન 10 સેકન્ડમાં બી પર જઈ અને સી બિંદુ પર પાછો આવે છે. બી પર જઈ અને સી બિંદુ પર પાછો આવે છે. આ જગ્યાએ અહીંથી આ બિંદુ સી બિંદુ, તમારું સી બિંદુ પર પાછો આવે છે, અને એ માટે એને જે સમય લાગે છે તે 10 સેકન્ડ. તે જે સમય લાગે છે તે 10 સેકન્ડ. હવે ખરેખર તમે જુઓ ને તો આ એનો એટલે 10 સેકન્ડમાં એ થી બી પર જઈ અને સી બિંદુ પર પાછો આવે છે. આપણે આવું કહી શકીએ, એ વાહન એ બિંદુ પરથી નીકળી બી પર જઈ અને 10 સેકન્ડમાં સી પર પાછું ફરે છે આ જગ્યાએ. હવે તમે જુઓ, તમે ખરેખર જે આ પથ બતાવ્યો છે ને, આ જતી વખતનો પથ અને આ રિવર્સ પથ, તો રિટર્નમાં જે પથ હશે એ પથ પણ અહીંયા જ હશે. કારણ કે માર્ગ કઈ આટલો બધો સાંકડો થોડો હોય, માર્ગ તો પોળો હોય. એટલે વાહન જઈ અને ટર્ન લઈને એ જ પથ પર પાછો આવે છે. પણ આપણે સરળતા માટે એ રિટર્ન પથ ખરેખર અહીંયા ઉપર જ આવે, પણ આપણને ક્લિયરલી અલગ દેખાય એ માટે આપણે ઉપર બતાવેલો છે. એ રિટર્ન પથ પણ અહીંયા જ હશે, કારણ કે રિટર્ન પથ જો ઉપર હોય તો આ અંતર બી આપણે કાઉન્ટિંગ કરવું પડે. એ અંતર કાઉન્ટિંગ નહીં થાય, કારણ કે વાહન જઈ અને ત્યાંથી ટર્ન લઈને પાછો આવે તો એ ટર્ન વાળું જે અંતર છે એ કાઉન્ટિંગ ન થાય, કારણ કે એ તો ઉગમ બિંદુથી એક જ અંતર રહેશે, એટલે કાઉન્ટિંગ નહીં થાય. એટલે આ પદ તમારો આના પર જ આવશે. હવે આપણે અહીં યામ લઈ લઈએ. ધારો કે આ 0, આ 10, આ 20, 30, 40, 50, 60, આ 70. ચાલો, આ રીતે. તો હવે
આપણે કેટલીક વસ્તુ સ્થાન કોને કહેવાય એ આપણે જોયું હતું. એટલે આપણે અહીંયા શરત કેવી લીધી ખ્યાલ આવે છે? કોઈ એક વાહન t બરાબર 0 સમયે એ બિંદુ પરથી નીકળી અને બી પર જઈ અને 10મી સેકન્ડે સી બિંદુ પર પહોંચે છે. હવે સ્થાન એટલે આપણને ખબર છે કે જે તે સમયે કણના યામ, એ કણનું સ્થાન બતાવે. આપણે કહી શકીએ કે t બરાબર 0 સમયે કણનું યામ કયું હતું? જુઓ, 0 સમયના યામ કયા હતા? ઉપર જોવો, ઉપર. અને આ બધા જે અંકન છે ને મીટરમાં ધારી લ્યો. આ 10, 20, 70, 10, 20, અહીંયા 30, 40, 50, 30, 40, 50, 60, 70. આ જે અંકન છે તે મીટરમાં છે. એ અંકન મીટરમાં છે. એટલે t બરાબર 0 સમયે કણ અને ગતિ કરતા વાહનને હવે આપણે કણ તરીકે લેવાના છે. ક્યારે લઈ શકાય? આપણે સમજેલા હતા. સુરેખ પથ પર ગતિ થતી હોય એટલે કણ તરીકે લઈ શકાય. તો t બરાબર 0 સમયે જે કણના યામ હતા, યામ, એ જ કણનું સ્થાન બતાવે. તો t બરાબર 0 સમયે કણનું સ્થાન, એ સ્થાનને તમે x વડે બતાવો હોય તો ચાલે, કારણ કે x યામ છે એટલે x બરાબર 20 લ્યો તો ચાલે, અને ખાલી સ્થાન બરાબર 20 મીટર લખી દો તો ચાલે. હવે t બરાબર 10મી સેકન્ડે કણનું સ્થાન ત્યાં ઉપર જુઓ. 10મી સેકન્ડે કણનું સ્થાન, એના યામ કેટલા છે ત્યાં જુઓ. 10મી સેકન્ડે તેના યામ 10. તો t બરાબર 10 સેકન્ડે કણનું સ્થાન 10 મીટર. પછી આગળ જતા હજુ આપણે આ ગતિ વધારવાના છીએ. ધારો કે ગતિ આગળ જતા આપણે વધારશું, અત્યારે ખાલી સમજાવી દઉં. 10મી સેકન્ડે અહીંયા પહોંચ્યું છે ને, હજી આ ગતિ ચાલુ છે આગળ. અને ધારો કે t બરાબર 15મી સેકન્ડે ધારો કે ડી બિંદુ પર પહોંચે છે. કયા બિંદુ પર? ડી બિંદુ પર પહોંચે છે. અહીંથી ડી બિંદુ છે આમ. અને તેના યામ ધારો કે -30 દેખાય, -10, -20, -30. તો t બરાબર 15 સેકન્ડે કણનું સ્થાન, એ તમે કહી શકશો. t બરાબર 15મી સેકન્ડે કણનું સ્થાન. તો 15મી સેકન્ડે કણના યામ કયા હતા? જુઓ, યામ આ -10, આ -20, તો એના યામ કેટલા છે? -30. અને કોઈ પણ સમયે કણના યામ તે જ સમયે કણનું સ્થાન બતાવે. તો 15મી સેકન્ડે કણનું સ્થાન કેટલું ગણાય? તો જે તેના યામ છે તે. તો તેના યામ કેટલા હતા? તો 30. તો -30 મીટર. અને માઇનસ અને પ્લસ મૂકવાથી જોનાર વ્યક્તિને અંદાજ આવી જશે કે ધન x તરફ હશે કે ઋણ x અક્ષ તરફ. એટલે -30 એટલે તરત જ એને ખબર પડી જશે કે ઉગમ બિંદુથી ડાબી તરફ 30 મીટર અંતરે. એટલે સ્થાન આ રીતે નક્કી થાય. હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર જોઈએ. લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ અને સ્થાનાંતર. હવે પથ લંબાઈ કોને કહેવાય અને સ્થાનાંતર કોને કહેવાય એ તમને ખબર છે. આપણે ટૂંકમાં સમજી લઈએ. એ પહેલા બીજું ઉદાહરણ લઈએ, પછી આમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર ડિસાઈડ કરશું. પથ લંબાઈ અને સ્થાનાંતર કોને કહેવાય તો એ તમને ખબર છે. દાખલા તરીકે ધારો કે કોઈ એક બાળક એ નવસારી રેલવે સ્ટેશને ઉતરે છે. એટલે
આઉટ ઓફ સિટી ત્યાંથી અપડાઉન કરે છે, નવસારી રેલવે સ્ટેશન ઉતરે છે અને ત્યાંથી આપણી એબી સ્કૂલ કાલિયાવાડી ત્યાં આવે છે. હવે એને આવવા માટે 2-3 માર્ગ મળી શકે. દાખલા તરીકે ધારો કે રેલવે સ્ટેશન થી એબી સ્કૂલે એ શાંતાદેવી, ફુવારા, ટાવર, જૂનાથાણા એ માર્ગે આવે છે. એટલે પહેલો માર્ગ એ પકડે છે શાંતાદેવી જૂનાથાણા વાળો માર્ગ. અને આ માર્ગે ધારો કે અને આપણે શું કરવાનું છે, એ બાળક નીકળે એટલે એવી કાલ્પનિક અતિ લાંબી મીટર પટ્ટી આપી દેવાની, મેજર ટેપ, કે જેટલી લંબાવી એટલી લાંબી થઈ શકે મીટર કાલ્પનિક મેજર ટેપ આપી દેવાની. એટલે એ બાળક શું કરે છે, જે જગ્યાએ ચાલે ત્યાં મેજર ટેપ પાથરતો જાય છે, મેજર ટેપ પાથરતો જાય. હવે કદાચ રસ્તામાં ધારો કે ઘણીવાર ધારો કે એવું બને છે કે એ થોડુંક આગળ ચાલી અને પછી થોડું પાછળ ચાલે, તો એ વખતે પણ એને મેજર ટેપ એવી રીતે જ પાથરવાની, આગળ પાછળ. એટલે એ પોતે જ્યાં જાય ત્યાં મેજર ટેપ પાથરતો જાય છે. એટલે આ રીતે એ રેલવે સ્ટેશન થી એબી સ્કૂલે આવે છે અને એ એબી સ્કૂલે પહોંચે ત્યારે મીટર પટ્ટીમાં અંકન જોવે છે. તો એ મીટર પટ્ટીમાં અંકન 500 મીટર મળે છે, 5000 મીટર. 5000 મીટર એટલે કિલોમીટરમાં 5 કિલોમીટર કહી દો ને. ધારો કે 5 કિલોમીટર મળે છે અંતર. એને ટોટલ મીટર પટ્ટી આટલું અંકન બતાવે છે, 5000 મીટર કાલ્પનિક મીટર પટ્ટી. હવે ધારો કે એ બીજા દિવસે સ્ટેશન રોડ થઈ અને ફુવારા ટાવર થી એ રોડે આવે છે. તો એ રોડે તેને ધારો કે બીજા દિવસે એ સ્ટેશન રોડ એ રસ્તે આવે છે. આ બીજો માર્ગ, આ પેલો માર્ગ, આ બીજો માર્ગ. તો એ માર્ગે મીટર પટ્ટી એ માર્ગે પણ પાથરતો જાય છે અને સ્કૂલે પહોંચે છે. તો ત્યારે એ જોવે છે કે મીટર પટ્ટી એ 5200 મીટર દર્શાવે છે. એટલે 5200 મીટર એટલે કે 5.2 કિલોમીટર દર્શાવે છે. આપણે કિલોમીટરમાં જ કહી દો ને. એટલે પેલા માર્ગે 5 કિલોમીટર, બીજા માર્ગે જાય છે તો એને 5.2 કિલોમીટર અંતર જણાય છે. હવે ત્રીજા દિવસે એ જ્યારે સ્કૂલે આવે છે ત્યારે લુન્સીકુઈ વાળા રસ્તેથી આવે છે. એટલે ત્રીજા દિવસે તે આ માર્ગ પસંદ કરે છે. ચાલો, LK લુન્સીકુઈ વાળા માર્ગેથી આવે છે. આ ત્રીજો માર્ગ. હવે એ માર્ગે તે જોવે છે તો એને 6 કિલોમીટર અંતર કાપવું પડે છે. તો આ જે બધા અંતર છે ને એ પથ લંબાઈ કહેવાય. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. અને સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર એટલે ડાયરેક્ટ જ આપણે આપણી ભાષામાં કહી શકીએ કે એરોપ્લેનનો માર્ગ. એરોપ્લેન હોત તો એને શું આ રીતે ખૂણે ખાંચરે ચાલવું પડે, જે રીતે ટર્ન લેતો હોય માર્ગ એ રીતે ટર્ન લેવું પડે? તો ના, એરોપ્લેન છે એ તો આમ સીધા માર્ગે જવાનો કે નહીં, આ સીધા માર્ગે. અને સીધા માર્ગ એરોપ્લેનનો માર્ગ, એરોપ્લેનના માર્ગે ધારો કે અંતર 4.2 કિલોમીટર મળે છે. તો આ 4.2 કિલોમીટર એ તમારું સ્થાનાંતર. અને આ જે બધું છે આ બધા જ એ તમારું પથ લંબાઈ. એટલે પથ લંબાઈ અને સ્થાનાંતરનો બેઝિક કન્સેપ્ટ આ રીતે વિચારાય. સ્થાનાંતર એટલે શું? તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના સીધા અંતરને સ્થાનાંતર કહેવાય. અને પદાર્થે કાપેલા કુલ અંતરને, અહીંયાથી આ માર્ગે જાય તો અંતર કપાય છે 5 કિલોમીટર, LK વાળા માર્ગે જાય તો અંતર કપાય છે 6 કિલોમીટર. તો પદાર્થે કાપેલા કુલ અંતરને એની પથ લંબાઈ કહેવાય. એટલે પથ લંબાઈ અને સ્થાનાંતરમાં આપણે આ રીતે કહી શકીએ.
એટલે પથ લંબાઈની આપણે વ્યાખ્યા આપશું. આપેલ સમયગાળામાં પદાર્થ એક આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતરને આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતરને તેની પથ લંબાઈ કહે છે. અને સ્થાનાંતર કોને કહેવાય? સ્થાનાંતર તો આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. પછી આપણે હજુ વિગતવાર સમજીએ, પણ અત્યારે વ્યાખ્યા યાદ રાખો. આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, પથ લંબાઈ એટલે ઓરિજિનલ માર્ગ પરનું કુલ અંતર, જે માર્ગે ચાલ્યા હોય એ પરનું કુલ અંતર, એ ચાલવામાં કદાચ આગળ જઈને 2 ડગલા પાછળ ચાલ્યા હોય તો એ અંતર બી કાઉન્ટિંગ થઈ જશે. અને સ્થાનાંતર એટલે 2 બિંદુઓ વચ્ચેનું સીધું અંતર. પછી તમે માર્ગ ગમે તે પસંદ કર્યો હોય, 2 બિંદુઓ વચ્ચેનું સીધું અંતર, પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું સીધું અંતર, પછી એ જે સીધું અંતર છે એને સ્થાનાંતર કહેવાય. હવે પથ લંબાઈ અને સ્થાનાંતરના આગળ જતા આપણે તફાવત લેવાના છીએ. આકૃતિ આ દોરેલી છે તો એ તફાવતમાં એક વસ્તુ અત્યારે ક્લિયર કરી દઉં, એટલે ફરીથી આપણે આકૃતિ દોરવી ન પડે. પથ લંબાઈ અને સ્થાનાંતરના ઘણા તફાવતના મુદ્દા આવશે, એ આપણે હમણાં એક પછી એક જોઈએ. પણ એક મુદ્દામાં એક મુદ્દો એવો આવશે કે સ્થાનાંતર પરથી સાચા માર્ગની માહિતી મળી શકતી નથી, જ્યારે પથ લંબાઈ પરથી સાચા માર્ગની માહિતી મળે છે. હમણાં તમને ક્લિયર થઈ જશે કઈ રીતે. એટલે આના પરથી, સ્થાનાંતર પરથી સાચા માર્ગની માહિતી મળતી નથી. સ્થાનાંતર પરથી સાચા માર્ગની માહિતી મળતી નથી. હમણાં ક્લિયર થઈ જશે. જ્યારે પથ લંબાઈ પરથી સાચા માર્ગની માહિતી મળે છે, એ હમણાં ક્લિયર થઈ જશે. સમજો કેવી રીતે. હવે જો સાંભળો, હું તમને અત્યારે એક સવાલ પૂછું. બાળક કયા માર્ગે, એટલે આપણે 3 રૂટ લીધેલા છે, કયા રૂટ પર રેલવે સ્ટેશન થી એબી સ્કૂલ ગયો એ આપણને ખબર નથી. હું તમને કહું કે એનું સ્થાનાંતર 4.2 કિલોમીટર છે, તો એનો રૂટ જણાવો, તો શું તમે કહી શકશો? તો ના. પણ હું હમણાં કહું કે બાળક એક રેલવે સ્ટેશન થી એબી સ્કૂલ ગયો છે અને તેણે 6 કિલોમીટર અંતર કાપેલું છે, અથવા તેની પથ લંબાઈ 6 કિલોમીટર, તો તમે સાચો માર્ગ તરત કહી શકશો. કયો? ત્રીજો માર્ગ. કહી શકો કે નહીં? લુલસી વાળો માર્ગ. બરાબર. તો સ્થાનાંતર પરથી સાચા માર્ગની માહિતી મળતી નથી, પણ પથ લંબાઈ પરથી સાચા માર્ગની માહિતી મળે. હું એમ કહું કે બાળક રેલવે સ્ટેશન થી એબી સ્કૂલ ગયો છે અને તેનો પથ લંબાઈ 5 કિલોમીટર છે, તો તરત તમે કહેશો કે કયા માર્ગે ચાલ્યો હશે? 1 નંબરનો માર્ગ, શાંતાદેવી રોડ, ફુવારાવાળા માર્ગે ચાલેલો હશે. તો પથ લંબાઈ પરથી સાચા માર્ગની માહિતી મળી શકે, જ્યારે સ્થાનાંતર પરથી સાચા માર્ગની માહિતી મળી શકતી નથી. હવે આગળ સમજીએ. તો હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની સામાન્ય માહિતી આપીએ. હવે એ સામાન્ય માહિતી આપી, હવે આપણે વિગતવાર સમજીએ. બંનેની વ્યાખ્યા લખેલી છે આપણે. આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતરને તેની પથ લંબાઈ કહે છે, અને આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. આટલું આપણે જોયું. અને બીજો એક પોઈન્ટ જોયો કે સ્થાનાંતર પરથી
સાચા ગતિમાર્ગની માહિતી મળતી નથી, જ્યારે પથ લંબાઈ પરથી મળે છે. હવે બંનેના સૂત્ર જોઈએ. તો પથ લંબાઈનું સૂત્ર, પથ લંબાઈ તેનું સૂત્ર છે કુલ અંતર, એટલે x1 પ્લસ x2 પ્લસ x3 વગેરે. અને સ્થાનાંતરનું સૂત્ર છે, સ્થાનાંતરનું સૂત્ર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે આગળ સ્થાનવાળા ટોપિકમાં આપણે જે જોયું હતું તેના જેવી એક આકૃતિ પરથી આ વસ્તુ સમજીએ. તમે જોઈ શકો કે t=0 સમયે કણના સ્થાન 20 મીટર છે, કારણ કે એના યામ 20, આ સ્કેલ છે અને મીટરમાં છે. આ બધા અંકન મીટરમાં છે. તો t=0 સમયે કણના યામ 20 મીટર અને t=10 સેકન્ડે કણના યામ 40 મીટર. હવે પથ લંબાઈ આપણે જોવાની છે. તો a થી b સુધીની પેલા ગતિ લઈએ. a થી b સુધીની ગતિ, a થી b સુધીની ગતિ માટે બંનેમાં a શોધી લઈએ પેલા. ચાલો પેલા આપણે લેશું a થી b સુધીની ગતિ. હવે જુઓ a થી b સુધીની ગતિ. તો આ તમારું a બિંદુ, ત્યાંથી b સુધીનું અંતર, એટલે a થી b સુધીની ગતિ માટે. હવે ત્યાં સમય નથી આપેલો, કઈ વાંધો નહીં, આપણે અત્યારે સમયની જરૂર નથી. આપણે તો ખાલી પથ લંબાઈના સ્થાનાંતર જોઈએ છે. તો આપણને ખબર છે કે a થી b સુધી કાપેલું કુલ અંતર. તો આપણને ખબર છે કે a થી b સુધીનું અંતર લેવાનું, આ અંતર. હવે એ અંતર શોધવું હોય તો o થી આખું જે અંતર છે, આખું અંતર, એમાંથી તમારે અહીંથી આ અંતર બાદ કરવું પડે, આ બાદ કરવું પડે. એટલે તમારું આખું અંતર 70, 0 થી આ અંતર 70 ઉગમ બિંદુથી, અને અહીંથી આ અંતર તમારું 20. તો કાપેલું કુલ અંતર 70 - 20, એટલે પથ લંબાઈ x1. આ કેસમાં તમારી પથ લંબાઈ એક જ, કારણ કે આમાં ટર્ન લઈને આવતું હોત તો અહીંયાથી આ અંતરને આપણે x1 કહેત, અહીંથી આ અંતરને x2, પણ અહીંયાથી આટલેથી આટલું અંતર સુધી જ હમણાં લેવાનું છે. a થી b સુધીની ગતિ લેવાની, એટલે x1. હવે x1 કેવી રીતે શોધવું? તો આની વચ્ચેનું અંતર, a થી b વચ્ચેનું અંતર. તો a થી b વચ્ચેનું અંતર એટલે તમે જોઈ શકો 70 - 20, એટલે a થી b વચ્ચેનું અંતર 70 - 20, એટલે 70 - 20 એટલે 50 મીટર. તમે જોઈ શકો આ 10 મીટર, 20 થી 30 એટલે 10 મીટર ને, 10 બીજા 10, 10 20 30 40 50 મીટર. એટલે a થી b સુધીની ગતિ દરમિયાન પથ લંબાઈ 50 મીટર. હવે સ્થાનાંતર, a થી b સુધીની ગતિ માટે સ્થાનાંતર લઈ લઈએ. તો સ્થાનાંતરમાં તમારે સૂત્ર છે અંતિમ સ્થાન. અંતિમ સ્થાન જોવો, અંતિમ સ્થાન એટલે b બિંદુ પાસેનું કહેવાય, અને પ્રારંભિક સ્થાન એટલે a બિંદુ પાસેનું. અંતિમ સ્થાન એટલે b બિંદુ પાસેનું. જોવો કેટલા છે? 70. તો 70 માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન એટલે b બિંદુ પાસેનું, પ્રારંભિક સ્થાન એટલે a બિંદુ સુધીનું, એટલે a થી b સુધીની ગતિ છે ને, એટલે અંતિમ સ્થાન એટલે b પાસેનું સ્થાન અને પ્રારંભિક સ્થાન એટલે a પાસેનું. તો a પાસેનું સ્થાન જોવો કેટલું? 20. તો 70 - 20 50 મીટર. તમે જોઈ શકો કે અહીં પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા આવે છે. પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા આવે છે. એટલે બાજુમાં હું એક શરત લખી દઉં, પથ લંબાઈ અને સ્થાનાંતર આ કેસમાં બંને સરખા મળે છે. હવે આપણે આગળ વધીએ. એ પદાર્થ
A થી B પર જઈ અને 10 સેકન્ડમાં C પર પાછો આવે છે. તો હવે આપણે A થી C સુધીની આખી ગતિ લઈએ. એટલે હવે બીજો કેસ લઈએ આપણે A થી C સુધીની ગતિ માટે. A થી C સુધીની ગતિ માટે. હવે પથ લંબાઈ. તો અહીંથી આ ગતિને હું x1 કહું અને અહીંથી આ ગતિને x2. એટલે પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2. x1 માં A થી B સુધીની ગતિ અને x2 માં B થી C સુધીની ગતિ. હવે A થી B સુધીનું અંતર જુઓ, 10, 20, 30, 40 અને 50. અને એવી રીતે ન આવડે તો 70 માંથી આ બાદ કરી દેવાના. એટલે A થી B વચ્ચેનું અંતર A 50 એ આપણે ઉપર બી મેળવેલું છે. એટલે x1 50 અને B થી C સુધીમાં કાપેલું અંતર B થી C સુધીનું અંતર. એટલે આમાં તમારે x1 એટલે A થી B સુધીનું અંતર અને x2 એટલે B થી C સુધીનું અંતર. હવે B થી C સુધીનું અંતર એટલે જુઓ, અહીંયાથી આ અંતર લેવાનું. એટલે અહીંયાથી આ 10, બીજા 10 અને ત્રીજા 10. એટલે 10, 20 અને 30 તો 30. એટલે એ તમારું આવશે 50 ને 30 80 મીટર. એટલે 15 સેકન્ડમાં 10 સેકન્ડમાં પદાર્થની પથ લંબાઈ 80 મીટર હશે અથવા કાપેલું કુલ અંતર 80 મીટર હશે. હવે તમારે સ્થાનાંતર જોવાનું છે. સ્થાનાંતર A થી C સુધીની ગતિમાં સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન. અંતિમ સ્થાન એટલે તમારું C બિંદુ પાસેનું સ્થાન અને પ્રારંભિક સ્થાન, કારણ કે ગતિની શરૂઆત ક્યાંથી કરેલી છે એથી, તો A, કારણ કે A થી C સુધીની ગતિ ને, એટલે આ તમારું પ્રારંભિક કહેવાય, અંતિમ કહેવાય. હવે અંતિમ સ્થાન એટલે C બિંદુના યામ. ચાલો C બિંદુના યામ અને C બિંદુના યામ એટલે આપણે કહી દઈશું C બિંદુના યામ જુઓ કેટલા છે 40. તો C બિંદુના યામ 40 માઇનસ વચ્ચે માઇનસ પ્રારંભિક સ્થાન એટલે A બિંદુના યામ કેટલા 20. તો અહીંયા તમે જુઓ 20 મીટર. તો હવે શરત શું અપ્લાય થઈ? કોણ મોટું થયું? પથ લંબાઈ. તો પથ લંબાઈ મોટી થઈ. આમાં બંને સમાન હતું, આમાં મોટું થયું. એટલે હવે તમે કહી શકો કે પથ લંબાઈ ગ્રેટર ઓર ઇક્વલ સ્થાનાંતર. પથ લંબાઈ કાં તો સ્થાનાંતર જેટલું હોય અને કાં તો એ સ્થાનાંતર કરતા મોટું હોય. હવે આપણે ધારો કે એ પદાર્થ C બિંદુ પર નહીં પણ એ બિંદુ પર આવીને ગતિ અટકાવે છે, અહીંયા સુધીની ગતિ, અને ત્યાં એ ધારો કે 12મી સેકન્ડે પહોંચે છે, 12મી સેકન્ડે. તો હવે આપણે લેશું A થી A સુધીની ગતિ. A થી A સુધીની ગતિ. ચાલો A થી A સુધીની ગતિ એટલે આપણે એક કામ કરીએ, A થી B સુધીના અંતરને x1 કહું અને B થી પાછા A સુધીના અંતરને હું x2 કહું. એટલે હવે તમારી પથ લંબાઈનું સૂત્ર આપણને ખબર છે. પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2. x1 એટલે A થી B સુધીની ગતિ અને x2 એટલે B થી પાછા A સુધીની ગતિ. હવે A થી B સુધીની ગતિમાં અંતર કેટલું કપાયું જુઓ, 10, 20, 30, 40 અને 50. એમ ન કરવું હોય તો આમાંથી આ બાદ કરી દેવાનું. એટલે A થી B સુધીના ગતિમાં કાપેલું અંતર x1 50. હવે B થી A સુધી આવો તો ફરીથી એ જ મળવાનું ને, 10, 20, 30, 40, 50. તો B થી A સુધીના વિભાગમાં કપાયેલું અંતર પણ 50. 50 ને 50 100 મીટર. એટલે 12 સેકન્ડમાં પદાર્થની પથ લંબાઈ 100 મીટર છે. હવે સ્થાનાંતર જુઓ,
સ્થાનાંતર કેટલું હશે? સ્થાનાંતર. હવે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન. અંતિમ સ્થાન એટલે તમારું ફરી પાછું એ બિંદુ પર આવે છે અંતિમ. અહીં પ્રારંભિક ને અંતિમ સ્થાન એક જ છે. એટલે તમારું અંતિમ સ્થાન એટલે આ જગ્યાનું, આ પોઈન્ટનું સ્થાન કેટલું છે? 20. એટલે અંતિમ સ્થાન તમારું 20 માઇનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન એટલે આ જગ્યા હતી, અંતિમ એટલે આ જગ્યા, તો એના યામ 20 માઇનસ પ્રારંભિક એટલે આ જગ્યા, એના યામ પણ 20. 20 માઇનસ 20 એટલે 0 મીટર. મીટર નો લખો તો ચાલે. તો આ કેસમાં સ્થાનાંતર 0 મળે છે. હવે હજુ થોડુંક આગળ વધારીએ. ધારો કે પદાર્થ ત્યાં આવીને નહીં પણ હજુ આગળ ગતિ કરે છે અને 15મી સેકન્ડે ડી બિંદુ પર આવીને અટકે છે. ડી બિંદુ પર આવીને અટકે છે. ડી બિંદુ એ આ જગ્યાએ છે. તો હવે આપણે લેવાના છીએ એ થી ડી સુધીની ગતિ. એ થી ડી સુધીની ગતિ. ચલો, એ થી ડી સુધીની ગતિ. હવે એ થી ડી સુધીની ગતિમાં આપણે 3 અંતર લેશું. એ થી બી સુધીના અંતરને x1, બી થી ઉગમ બિંદુ સુધીનું અંતર x2 અને આ અંતરને, એટલે આપણે શું કરશું? એ થી બી સુધીનું અંતર x1 અને અહીંયાથી જે અંતર છે એને આપણે x2 કહીએ, ઉગમ બિંદુ સુધીનું, અને ઉગમ બિંદુ થી ડી સુધીનું જે અંતર છે એને x3 કહું, અને એ થી બી સુધીના અંતર તે તમારું x1 કહી દો, x1. ચાલો, હવે આ રીતે આપણે લેવાનું છે. એટલે હવે એ થી ડી સુધીની ગતિ માટે પથ લંબાઈ x1 પ્લસ x2 પ્લસ x3. હવે x1 એ તો આપણે પહેલેથી જ ગણતા આવ્યા છીએ. x1 એટલે એ થી બી સુધીનું કેટલા મીટર? 50 મીટર. જરૂર નથી ને કાઉન્ટિંગની હવે? 50 મીટર. x2 એટલે બી થી ઉગમ બિંદુ સુધીનું. બી થી ઉગમ બિંદુ સુધીનું જોવો યામ જોવો બે 0 ને 70. તો બી થી ઉગમ બિંદુ સુધીનું અંતર એટલે તમારું 70 મીટર. 10, 20, 30, 40, 50, 60 અને 70 એટલે 70 મીટર. હવે x3 એ યામ ભલે માઇનસ રહ્યા પણ અંતરમાં હંમેશા પ્લસ કરાય. એટલે સરળતા માટે તમે આને માનાંક કરી દેશો તો પણ ચાલે. આ સૂત્રમાં જ આમાં માનાંક કરી દેશો તો પણ ચાલે. એટલે હવે તમારું x3 માનાંક કરો એટલે પ્લસ થઈ જાય, કારણ કે અંતર ક્યારેય ઘટે નહીં. અંતર તમે 5 ડગલા આગળ ચાલો અને પછી 3 ડગલા પાછળ ચાલો તો એડ જ થાય, ઘટે નહીં. એટલે અંતર ઋણ x અક્ષ પરનું અંતર પણ પ્લસ કરીને લેવું. એટલે એ તમારું થશે અહીંથી આ અંતર 0 થી ડી સુધીનું અંતર 10 -10 એનો માનાંક કરો એટલે 10. તો હવે આ માનાંક એટલે પ્લસ થઈ જાય. એટલે આ 70, આ 10, 80, 80 ને 50, 8 ને 5 13, 130 મીટર આટલું આવે. હવે આ બાજુ આપણે એ થી એ સુધીની ગતિ માટે એ થી ડી સુધીની ગતિ માટે હવે આપણે સ્થાનાંતર શોધીએ. તો સ્થાનાંતરનું સૂત્ર આપણને ખબર છે. હવે આ કાઢી નાખવું જરૂર નથી ને, કારણ કે આપણે જગ્યાની જરૂર છે એટલે કાઢી નાખવું. હવે આપણે સ્થાનાંતર જોઈ લઈએ. એ થી ડી સુધીની ગતિ માટે સ્થાનાંતરમાં તમારે કમ્પલસરી ચિહ્ન લેવાનું, ચિહ્ન સાથે લેવાનું. અને આમાં ધન x અક્ષ પરનું અંતર હોય તો પ્લસ આવવાનું જ, ઋણ x અક્ષ પરનું અંતર હોય તો એ બી તમારે એડ કરવાનું, માનાંક કરીને પ્લસ કરી નાખવાનું. જ્યારે સ્થાનાંતરમાં ચિહ્ન સાથે લેવાનું. અંતિમ સ્થાન તમારું કયું છે? અંતિમ સ્થાન કયું છે જુઓ, ક્યાં આવીને અટકેલા છીએ આપણે? ડી બિંદુ પર. તો એના યામ કેટલા? તો -10. વચ્ચે સૂત્રનું માઇનસ. પ્રારંભિક સ્થાન
તમારું પ્રારંભિક સ્થાન હતું એ બિંદુ, એના યામ કેટલા? તો 20. તો હવે જો -20 -10 -30 મીટર થયું. આટલું -30 મીટર. હવે આ -30 અને +20 એ શું ઇન્ડિકેટ કરે? દાખલા તરીકે પેલું જ ઓપ્શન લઈ લો ને, A થી B સુધીની ગતિ, +50 આવ્યું ને, તો એ શું બતાવે કે 50 મીટર જેટલું અંતર, 50 મીટર જેટલું અસરકારક અંતર જમણી બાજુ કપાયું A થી B સુધી, 10 20 30 40 50, એટલે ફાઇનલ અંતર 50 મીટર આ બાજુ કપાયું. આ એવું બતાવે. આ શું બતાવે? તો 30 મીટર જેટલું અસરકારક અંતર, માઇનસ એટલે ડાબી બાજુ, જો ડાબી બાજુ 30 જેટલું A થી D સુધીનું ને, આ 10, બીજું આ 10, ત્રીજું આ 10, એટલે 10 ને 10 20 ને 10 30, પણ ઋણ એટલે કઈ બાજુ? ડાબી બાજુ. તો ડાબી બાજુ અંતર કપાયું કે નહીં? એટલે સ્થાનાંતર શું બતાવે? કપાયેલું અસરકારક અંતર. અને ચિહ્ન એ ધન હોય તો એટલું અસરકારક અંતર જમણી બાજુ, અને ઋણ હોય તો એટલું અસરકારક અંતર ડાબી બાજુ. ચાલો, આના પરથી બહુ અગત્યની શરત મળી ગઈ કે પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલું કે સ્થાનાંતર કરતા મોટું હોય. હવે જેટલું ક્યારે હોય? તો માત્ર ને માત્ર એક જ કન્ડિશન, સીધી રેખા પર એક જ દિશામાં જે આગળ વધતા હોય તો રિટર્ન આવે તો કોણ વધી જાય? પથ લંબાઈ. એટલે જો રિટર્ન આવ્યા વગર એક જ દિશામાં ગતિ ચાલુ રહેતી હોય, એક જ દિશામાં, તો બંને ઇક્વલ હોય. પણ ત્યાંથી રિટર્ન આવતા હોય તો હંમેશા કોણ મોટું હોય? પથ લંબાઈ. કારણ કે અહીં A થી B સુધીની ગતિ, A થી B સુધીની ગતિ એટલે રિટર્ન આવ્યા વગરની ગતિ, અહીંથી આ ગતિ છે. તો જ્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર ઇક્વલ ક્યારે હોય? માત્ર ને માત્ર એક જ કિસ્સામાં, સીધી રેખામાં એક જ દિશામાં આગળ ને આગળ જતા હોય તો બંને સરખું હોય. પણ આના સિવાયની કોઈ પણ ગતિ હોય, સીધી રેખામાં આગળ જઈને પાછું ટર્ન આવતા હોય, સીધી રેખામાં આગળ જઈ અને વક્ર લેતા હોય, સીધી રેખામાં આગળ જઈને ક્રોસ ચાલતા હોય, આ બધા કેસમાં પથ લંબાઈ મોટું થાય. આટલું ધ્યાન રાખવાનું. બીજું, પથ લંબાઈ જુઓ, ધન, આ પણ ધન, આ પણ ધન, આ પણ ધન, એટલે પથ લંબાઈ એ હંમેશા ધન જ હોય. પથ લંબાઈ હંમેશા ધન જ હોય. સ્થાનાંતર જુઓ, સ્થાનાંતર, આ ધન, આ પણ ધન, આ ઋણ અને આ શૂન્ય. એટલે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય ગમે તે હોઈ શકે. જ્યારે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હવે જો પદાર્થ ગતિમાં હોય તો સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, પણ પથ લંબાઈ ક્યારેય શૂન્ય હોય જ ન શકે. એટલે પદાર્થ ગતિમાં હોય એટલે કમ્પલસરી એને પથ લંબાઈ હોય અને હોય જ. જ્યારે પદાર્થ ગતિમાં હોય છતાંય જે જગ્યાએથી નીકળીને ફરી પાછો કોઈ બી માર્ગે જઈને ફરી પાછો તે જ બિંદુએ પાછો આવે તો સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. પણ ગતિમાં હોય તો પથ લંબાઈ ક્યારે શૂન્ય હોઈ શકે નહીં. આટલા પોઈન્ટ તમારે આમાં યાદ રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં બીજા પોઈન્ટની વાત કરશું આપણે.